સુરતમાં ગુનાખોરીએ માજા મૂકી હોય તેમ લાગી રહ્યું છે, કારણ કે મારામારી, હત્યાના પ્રયાસ અને હત્યાના ગુનાઓનો ગ્રાફ ઉચકાઈ રહ્યો છે. તો અમરોલીમાં શ્રી રામનગર બિલ્ડિંગ પાસે નજીવી બોલાચાલી બાદ યુવાનની તીક્ષ્ણ હત્યાના ઘા મારી હત્યા કરી દેવાતા પોલીસ દોડતી થવા પામી છે. સુરતમાં જાણે હાલ ગુનેગારોને પોલીસનો જરા પણ ડર ન હોય કે પછી કાયદાની પડી જ ન હોય તેમ લાગી રહ્યું છે, કારણ કે રોજે રોજ ચોરી, લૂંટફાટ, સ્નેચિંગ, મારામારી, હત્યાના પ્રયાસ અને હત્યાના બનાવમાં સતત વધારો થઈ રહ્યો છે. નજીવી બાબતે પણ લોકો એકબીજા પર જીવલેણ હુમલાઓ કરતા અચકાતા નથી. ત્યાં ફરી આવી રહી કે ઘટનામાં યુવાનની હત્યા કરી દેવાઈ છે. વાત છે સુરતના અમરોલી વિસ્તારની. અમરોલી પોલીસ મથકની હદમાં આવેલા શ્રી રામનગર બિલ્ડિંગ પાસે 19 વર્ષીય મહેન્દ્ર નામના યુવાનની બોલાચાલી બાદ અજાણ્યાઓ દ્વારા તીક્ષ્ણ હત્યાના ઘા મારી ઘાતકી હત્યા કરી દેવામાં આવી હતી. તો હત્યા બાદ મૃતકના પરિવાર દ્વારા ન્યાયની માંગણી કરાઈ છે. હત્યા કર્યા બાદ હત્યારાઓ ભાગી છૂટ્યા હોય બનાવની જાણ થતાં જ પોલીસ કાફલો પણ સ્થળે દોડી ગયો હતો અને લાશનો કબજો લઈ તપાસ હાથ ધરી છે. हम दो भाई बात कर रहे थे बैठ के, तो भाई आया बीच में, उंगली करने लगा, बोला क्या बात कर रहे हो, धक्का देने लगा इधर उधर, गाली देने लगा. भाई धक्का दिया, बोला जाओ रूम पे तुम. मैं बोला तो दौड़ के गया, चाकू लेके आया, तो साइड में मारा. वो अकेला ही था, श्री राम नगर. प्रशासन से मांग रहा हूँ इसके ऊपर सख्त से सख्त कार्रवाई हो. હાલ તો નજીવી બાબતે યુવાનની હત્યા કરી દેવાતા આખા વિસ્તારમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો. તો બીજી તરફ પોલીસે હ્યુમન સોર્સિસ અને સીસીટીવી સહિતની મદદથી આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન હાથ ધર્યા છે.